વાવ બેઠકની પેટા ચૂંટણી ઉપર ત્રિપાખીયો જંગ છે અને સમગ્ર ચૂંટણીનો દારોમદાર અને ફોર્મ ભરવાને કારણે જે આખી ચૂંટણીમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે તેવા માવજીભાઈ આપણી સાથે જોડાયા છે. માવજીભાઈ, બંને ઉમેદવારોને તમારી પહેલાં હું મળ્યો. બંને ઉમેદવારો પોતપોતાના જીતના દાવા કરી રહ્યા છે. એક ઉમેદવાર કહે છે કે 7 વર્ષમાં જે પરિણામ ન આવ્યું હોય તે હવે આવશે. બીજા ઉમેદવાર કહી રહ્યા છે કે પહેલા નંબર પર કોંગ્રેસ આવશે, બીજા નંબર પર અપક્ષ આવશે અને ત્રીજા નંબર પર ભાજપ આવશે. હવે માવજીભાઈનો દાવો આમાં શું છે? એ દરેકના ગણિત જુદા હોય છે. હું સવારમાં નીકળ્યા પછી મને લાગે કે મેં 25 બૂથોની મુલાકાત લીધી છે અને મતદારોનું મન જાણ્યું છે. એ પ્રમાણે અત્યારે લોકો જનતાના ઉમેદવાર માવજીભાઈ પટેલની સાથે છે એવું દેખાય છે. માવજીભાઈ, આપને શું લાગી રહ્યું છે? જનતા ચૂંટીને મોકલે તેની પાછળનું મુખ્ય કારણ જાતિવાદ કે તમારી પર કરવામાં આવેલો ભરોસો? કોઈ જાતિવાદ નથી, ભરોસો, વિશ્વાસ છે. અને ખૂબ વર્ષોથી આ વાવ તાલુકાની પરિસ્થિતિ, સોઈગામની પરિસ્થિતિ, બાબરની પરિસ્થિતિ, વિકેટમાંથી પ્રજા પસાર થતી હતી ત્યારે પણ અમે પ્રજાની જોડે અડીખમ ઊભા રહ્યા છીએ, સુખ દુઃખના ભાગીદાર બન્યા છીએ. નાના મોટા કાજમાં, અવસરમાં, પ્રસંગમાં પણ હાજરી આપી છે અને જ્યારે લાગ્યું કે જનતાને હિંમત આપવાની જરૂર પડી ત્યારે આપી છે. માવજીભાઈ, એક સવાલ આપને એ પણ પૂછું કે સ્વાભાવિક રીતે તમે જ્યારે ફોર્મ ભર્યું, તમે જ્યારે તે નક્કી કર્યું કે અપક્ષ ઉમેદવાર તરીકે હું ચૂંટણી લડીશ, તે વખતે અનેક સમીકરણો રચાયા હતા, પણ ગણતરીના કલાકો પહેલાં એ પ્રકારની એક સમીકરણ પણ રચાયું કે માવજીભાઈના ઉમેદવારના કારણે બંને ઉમેદવારો છે તેને અસર થઈ શકે તેમ છે. બિલકુલ સાચી વાત છે. બંને ઉમેદવારોને અસર થાય છે. હાજી. આપને જીતનો આત્મવિશ્વાસ કેટલો છે તમારો? પૂરેપૂરો 100%. હાજી. અને માની લો કે અહીંયાની જનતા એટલે કે વાવની જનતા તમને ચૂંટીને વિધાનસભામાં મોકલે છે, તો આપણી પ્રાથમિકતાઓ કયા કયા પ્રકારની? નહીં, પ્રાથમિક જે પ્રજાની સમસ્યા અને પ્રશ્નો હોય જ. લીડ કેટલી? લીડ સારી, સંતોષકારક. જી. માવજીભાઈ આપણી સાથે જોડાયા હતા. જીતનો આત્મવિશ્વાસ તેઓ પણ વ્યક્ત કરી રહ્યા છે. અને માવજીભાઈ ની વાત કરીએ તો ફોર્મ ભરતાથી લઈ અને ઉમેદવારી કરી ત્યાં સુધી આખી ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ રહ્યા છે. છેલ્લી ઘડીની વાત કરવામાં આવે તો એ પ્રકારની પણ એક ચર્ચા શરૂ થઈ હતી કે માવજીભાઈના ફોર્મ ભરવાના કારણે ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો છે તેમને સીધી અસર